પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સાથે હું છું નીરુ. આજે દિવસભરના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે સુપર 6માં. અલગ અલગ મુદ્દાઓ છે. આજે સુપર 6માં વાત કરીશું પ્રયાગરાજમાં સર્જાયેલા મહાજામની. જી હા, તો તમે મહાકુંભમાં જવાના હો તો ખાસ જોજો અમારી રજૂઆત, કેમ કે બની શકે કે તમારે પણ આ ટ્રાફિકમાં ફસાવાનો વારો આવી શકે છે. સાથે જ વાત કરીશું રફતારના નશાથી લઈને નબીરાઓનો રોડ શો કેવો છે. પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર. માઘ પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજના રસ્તાઓ થઈ ગયા છે ચોકઅપ. રોડ હોય કે રેલવે લાઇન, હવાઈ જહાજ હોય કે પછી ગામડાના કાચા રસ્તાઓ, દરેક જગ્યાએ છે ટ્રાફિક જામ. બીજા મુદ્દામાં વાત કરીશું રફતારના નશાની, જ્યાં ફરી એક વખત તમને તથ્ય વિસ્મય અને સાજન પટેલ યાદ આવી જશે. સવાલ એ છે કે આટલા માસૂમો મોતને ભેટ્યા બાદ પણ રફતાર પર રોક કેમ નહીં. ત્રીજા મુદ્દામાં વાત કરીશું નડિયાદમાં શંકાસ્પદ સંજોગોમાં 3 વ્યક્તિઓના મોતની ઘટનાએ મચાવેલા ખળબળાટની. હવે આ સોડાકાંડ છે કે અન્ય કોઈ કાંડ, તેની પોલીસ કરી રહી છે તપાસ. ચોથા મુદ્દામાં વાત કરીશું ધોરણ 12ના વિદ્યાર્થીઓના ફેરવેલમાં જોવા મળેલા રોડ શોની. પહેલી નજરે લાગે કે કોઈ પ્રધાન કે કોઈ રાજ્યના સીએમનો કાફલો હશે, પરંતુ નહીં. આ તો 30 જેટલી કાર સાથે નબીરાઓએ રોડ શો કર્યો હતો. પાંચમા મુદ્દામાં એવી ચોરીની વાત કરવાની છે જેમાં ચોરી કર્યા બાદ 2 ચોર અંદર ભાખડી ગયા. 5 લાખની રકમ બેકરીમાંથી ચોરી થયા બાદ માલિકે ફરિયાદ નોંધાવી છે, તો ચોર પોલીસ પકડથી ખૂબ જ દૂર છે. અને સુપર 6માં અંતમાં વાત કરવાની છે એક અનોખી જાનની. તમે ગાડી ઘોડા કે બળદગાડામાં જતી જાન તો ઘણી જોઈ હશે, પરંતુ દાહોદના સંજેલીમાં જે રીલ જોઈને પ્રેરાઈ છે વરરાજાએ જેસીબીમાં જાન જોડી છે, તેની વાત કરીશું, તેના દ્રશ્યો નિહાળીશું. પણ સૌપ્રથમ